ફ્રેન્ડ્સ, રાજકોટના મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ સિરીઝમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં અને અહીંયા આવેલી છે એક જોરદાર વસ્તુ જેના વિશે જે રાજકોટના જ મોસ્ટ ઓફ લોકો જાણતા નથી. ચાલો હું તમને કહું. તમે જે મારી પાછળ જે દિવાલ જોઈ રહ્યા છો, એકચ્યુઅલીમાં આ દિવાલ નથી, આ છે એક ઝાડનું થડ. જી હા, રાજકોટના પેલેસમાં આવેલું છે એક વિશાળ ઝાડ જેને લોકો ગાંડુ ઝાડ કે અમર ઝાડ કહીને ઓળખતા હોય છે. હું આ ઝાડને ચક્કર લગાવું, તમને એના પરથી આઈડિયા આવશે કે આ ઝાડની જાડાઈ કેટલી છે. આ જે ઝાડ છે ને એ ઘણા બધા પક્ષીઓનું ઘર પણ છે. તમે જોઈ શકો છો કે કેટલા બધા ચામાચીડિયાઓ એમાં લટકી રહ્યા છે. અને ફ્રેન્ડ્સ, તમને પણ લાગતું હશે કે બોટનિક એટલે કે વનસ્પતિ શાસ્ત્રમાં આ ઝાડને શું કહેવાતું હશે, તો એ મને પણ ખબર નથી. તમે જ કમેન્ટ્સ કરીને કહો. અને ખાસ તમે જુઓ, આ ઝાડ ઉપર એક આ ટાઈપના ફળ લટકી રહ્યા છે. આ ફળ જોઈને તમે અંદાજ લગાવો કે કયું ઝાડ છે અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. દત્તાત્રેય ભગવાનની મૂર્તિ બિરાજે છે અને મૂર્તિ પણ ઝાડની જેમ જ બહુ જ જૂની છે. લોકો અહીંયા માનતા હોય છે ઉધરસ માટે અને ગાંઠિયા ધરવાની એક અહીંયા પ્રથા છે. આપણી આ જગ્યા આવેલી છે રાજકોટના પેલેસ રોડ ઉપર, આપણા આશાપુરા માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામેવાળી શેરીમાં. અને ફ્રેન્ડ્સ, તમે જ્યારે અહીંયા આવશો આ ટાઈપનો એક ગેટ જોવા મળશે. અને ખાસ અહીંના સમયની તમને વાત કરી દઉં, આપણું આ મંદિર ખુલ્લું હોય છે સોમથી શનિ બપોરે 4 થી 7 સુધી અને રવિવારે સવારે 9 થી 1 અને 4 થી 7 સુધી. તો તમે આ સમય દરમિયાન અહીંયા વિઝિટ કરી શકો છો.